આપણા માટે પ્રવેશોત્સવ એ એક તહેવાર છે, પરંતુ બાળકોની આંખોમાં ઘણા સપના હોય છે. વાલીશ્રીઓને પણ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની આશાઓ હોય છે. અમારી શાળામાં આજરોજ પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોયવાલા દ્વારા બાળકોને ચોકલેટ અને ફ્રૂટી આપી આનંદિત કર્યા. શાળાના મુખ્ય શિક્ષક શ્રીઓ આશાબેન કાપડિયા, જયશ્રીબેન ગજ્જર, રીતેશભાઈ પટેલ તેમજ શિક્ષકગણ દ્વારા બાળકોને રંગબેરંગી પેન્સિલ આપી સ્વાગત કર્યું. તેમજ ફુગ્ગા દ્વારા શાળા સજાવી બાળકોને રમકડાથી રમાડ્યા હતા અને બાળકોને નાની મોટી રમત રમાડી આનંદિત કર્યા. આજ રોજ વાલીશ્રી મારી નમ્ર વિનંતી છે કે બાળકોના શિક્ષણમાં સક્રિય રસ લો, સાથે સાથે શાળાના સંપર્કમાં રહો અને તેમને અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડો. યાદ રાખો કે શાળા અને ઘર બંનેનું વાતાવરણ બાળક માટે પૂરક હોવું જોઈએ. ડભોઈની નામાંકિત શ્રી દારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં આજ રોજ વેલકમ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા માટે પ્રવેશોત્સવ એક તહેવાર છે, પરંતુ બાળકોની આંખોમાં અઢળક સપના હોય છે અને વાલીઓના મનમાં પણ તેમના સંતાનો માટે ઉજ્જવળ ભવિષ્યની આશાઓ હોય છે. અમારી શાળામાં આજરોજ પ્રવેશોત્સવનું જે આયોજન કર્યું હતું, તેમાં ટ્રસ્ટી સાહેબ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તરફથી બાળકોને ફ્રૂટી તેમજ ચોકલેટ આપીને ખૂબ જ ખુશ કર્યા. તેમજ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ દ્વારા બાળકોને પેન્સિલ આપીને ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આજ રોજ વાલીઓને મારી એક નમ્ર વિનંતી છે કે બાળકોના શિક્ષણમાં સક્રિય રસ લો, સાથે સાથે શાળાના સંપર્કમાં રહો અને તેમને ઘરે અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડો. યાદ રાખો, શાળા અને ઘર બંનેનું વાતાવરણ બાળક માટે પૂરક હોવું જોઈએ. નમસ્કાર.